સુરતના ઉત્તરાયણમાં પાડોશી મહિલાએ પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને પતાવવાનો ખેલ ખેલ્યો. મહિલાની ધરપકડ. મહિલા આરોપી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી પોલીસની પકડમાં. શહેરના એક રહીશી વિસ્તારમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી એક આખા પરિવારને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાવતરા પાછળ બીજું કોઈ નહીં પણ ઘરની બાજુમાં જ રહેતી એક પાડોશી મહિલા હોવાનો પર્દાફાશ થયો છે. પરિવારને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ. સુરતમાં રહેતા એક પરિવારને ખતમ કરવાના ઈરાદે પાડોશમાં રહેતી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી નામની મહિલાએ ખતરનાક પ્લાન ઘડ્યો હતો. ઉષાબેને પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવીને પડોશી પરિવારને આપ્યા હતા. પરિવારના સભ્યો આ લાડુ પ્રસાદી સમજીને ખાઈ લે અને તેમનું મોત નીપજે તેવો ક્રૂર ઈરાદો આ પાછળ છુપાયેલો હતો. પોલીસ કાર્યવાહી અને ધરપકડ આ મામલે ગંભીર નોંધ લેતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે કાવતરાનો છેડો પાડોશમાં જ રહેતી ઉષાબેન નાકરાણી સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઉષાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી લીધી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાલિગ્રામ સ્ટેટસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડા કે જે પોતાના પરિવાર સાથે રહે છે, એમની સાથે તારીખ 10/4/2026 રોજ જે બનાવ બનેલો છે, એ બનાવની એ રીતની હકીકત છે કે ગોરધનભાઈ જે પોતાના ફ્લેટની નીચે જે એમના મિત્રો સાથે બેઠા હોય છે, ત્યારબાદ એ બપોર બાદ પોતાના ઘરે આવે છે. તો એમના ઘરે જ્યારે આવે છે તો એમના જે એપાર્ટમેન્ટ જે છે એના દરવાજે જે લોખંડની ગ્રીલ છે અને લાકડાનો દરવાજો, આ બંને વચ્ચેના ભાગમાં એક ટ્રાન્સપરન્ટ જે પ્લાસ્ટિકની પોલિથીનની બેગ હોય છે, જે બેગની અંદર એક પીળા કલરનો લાડવો અને એક બીજો ચૂરમું જે બનાવેલો લાડવો હોય છે એ ત્યાં પડેલો હોય છે. એટલે ગોરધનભાઈને એવું થાય છે કે આ જે કોઈ પ્રસાદી છે એ પોતાના ઘરની બહાર મૂકી ગયું છે અને પોતાના ઘર માટેની આ પ્રસાદી છે. એટલે એ પ્રસાદી લઈ અને ગોરધનભાઈ જે છે એ પોતાના ઘરે જાય, અંદર પ્રવેશ કરે છે. અંદર એમના પત્ની, એમના દીકરાની વહુ અને એમની પૌત્રી આ પણ હાજર હોય છે. એમાં ગોરધનભાઈ જે છે આ પ્રસાદી જે છે એની અંદરથી થોડો જે પ્રસાદી છે એ ગ્રહણ કરે છે અને એમના દીકરાની વહુ પણ જે છે એ આ પ્રસાદી થોડી લે છે. એમના ગોરધનભાઈના ધર્મપત્ની અને એમની પૌત્રી જે છે આ પ્રસાદી લેતા નથી. હવે આ પ્રસાદી લીધા બાદ ગોરધનભાઈ જે છે એ ફરીવાર પોતાના મિત્રો સાથે બેસવા માટે નીચે ચાલ્યા જાય છે. થોડીવાર પછી એમની તબિયત જે છે એ બગડે છે અને એમને એ બેભાન અવસ્થામાં હોય છે. એટલે એમના મિત્રો જે છે તાત્કાલિક સુરતની જે ખાનગી હોસ્પિટલ છે એમના